હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજે અમારા ઘરે કેરીનો રસ બનાવવાનો છે. જો મિત્રો, કેરી કેટલી મસ્ત પાકી ગઈ છે અને એને આ રીતના એના કેરીના સોડા કાઢી નાખવાના છે. કેરીના સોડા કાઢી નાખ્યા બાદ પછી આ ચારણા પર ઘસી નાખવાનું. જો આવી રીતે કેરી પૂરી ઘસાઈ ગયા બાદ જોઈ શકો છો મિત્રો કે કેટલો રસ નીકળ્યો છે. અત્યારે જો મિત્રો, રસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં થોડું દૂધ નાખશું. દૂધ નાખ્યા બાદ સ્વાદ પ્રમાણે થોડી આપણે મોરેશ નાખી દઈશું અંદર. ત્યારબાદ એને હલાવી નાખવાનું છે. જો આવી રીતે પછી થોડુંક પાણી નાખી દેવાનું છે. જોઈ લો, ઠંડુ. હવે આપણે રસને 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. આવી રીતે ઉપર ઢાંકીને બાંધી દેવાનું છે. પછી આપણે 4 કલાક માટે એને ફ્રીજમાં મૂકી દઈશું.